गुजरात के वडोदरा महानगर पालिका में जनता की एंट्री पर सख्ती को लेकर कई तरह के सवाल सामाजिक कार्यकर्ताओं द्वारा उठाए जा रहे हैं। वडोदरा महानगर पालिका जो जनता के टैक्स से संचालित होती है, वहां अब आम जनता के प्रवेश पर सख्ती कर दी गई है। कॉर्पोरेशन कार्यालय में प्रवेश करने से पहले अब हर आम नागरिक को अनिवार्य रूप से अपनी एंट्री दर्ज करानी होगी, जिस पर सामाजिक कार्यकर्ता अतुल गामेची ने सवाल उठाए हैं। वडोदरा महानगर पालिका एक स्वायत्त संस्था है। आ स्वायत्त संस्था में जनता वेरो टेक्स भरे छे, त्यारे संस्था चाले छे। आ संस्था जे टेक्स भरे छे, पानी, गटर, ड्रेनेज, रोड, रस्ता तमाम सुविधा अમને આપવાની હોય છે। હાલમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા કોઈ પણ અરજદાર કે કોઈ પણ વ્યક્તિ આવે તો એને પોતાનું નામ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ જે રીતનું અહીંયા લખાવવાનું રહેશે, તો આનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। સ્વાયત્ત સંસ્થા જો કામ ન કરતી હોય, ગટરની સમસ્યા ન ઉકેલતી હોય, પાણીની સમસ્યા ન ઉકેલતી હોય, તો અરજદાર અહીંયા રજૂઆત કરવા આવવાનો જ છે। જો અરજદાર આવતો હોય અને તમે અંદર આ રીતે ઘૂસવા ના દો તો આનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। બીજી બાજુ જે જનતા સમયસર વેરો ભરે છે, વેરો નથી ભરતા તો ઢોલ લઈને નીકળી જાય છે, તો આ મ્યુનિસિપલ કમિશનર સાહેબે આ જે ફતવો બહાર પાડ્યો છે એ ફતવાનો વિરોધ છે। આજે વડોદરા મહાનગરપાલિકામાં સામાન્ય સભા છે, તમે અહીંયા જોશો પોલીસનો ખડકલો છે, સિક્યુરિટી ગાર્ડનો ખડકલો છે, તો આ કોના માટે? આ સ્વાયત્ત સંસ્થા છે, આ જનતાના નાણાંથી ચાલતી સંસ્થા છે। બીજી બાજુ જોવા જઈએ તો કમિશનર સાહેબ પણ બાજુ પણ ગેટ બંધ છે, એટલે ક્યાંક ને ક્યાંક આ જે સુવિધા આપવાની છે એમાં દુવિધા ઊભી કરી છે। આજે અમે વડોદરાના કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ તેમજ ચીફ સેક્રેટરી સાહેબને પત્ર પાઠવ્યો છે અને જે આ ફતવો બહાર પાડ્યો છે એ રદ કરે તેવી અમારી માંગ છે।